નમસ્કાર મિત્રો, હું સુરેન્દ્રનગરનો એક જાગૃત નાગરિક. આજે હું મારા બાળકોના આરટીના ડોક્યુમેન્ટ્સ માટે અહીંયા સેવા સદનમાં આવેલો હતો, જ્યાં ઈડબ્લ્યુએસ અંગેના પુરાવા તમામ મારી પાસે હાજર હોવા છતાં પણ અહીંયાથી એવું કહેવામાં આવે છે કે આ તમારી પાસે આ ડોક્યુમેન્ટ નથી, પેલું ડોક્યુમેન્ટ નથી, જાતિ અંગેના પુરાવા કોઈ છે નહીં. જ્યારે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ હાજરમાં છે. ઈડબ્લ્યુએસ કઢાવવા માટેના તમામ ડોક્યુમેન્ટ જે સરકારી વેબસાઇટ ઉપર જે કંઈ આપવા પડતા હોય તે મારી પાસે તમામ હોવા છતાં મારું ઈડબ્લ્યુએસ મારા બાળકો માટેની આરટી માટે નથી નીકળી રહ્યું અને તલાટી સાહેબ વધારાના ડોક્યુમેન્ટ્સ મને આપવા માટે જણાવેલ છે. જ્યારે ભૂપેન્દ્ર સાહેબ સીએમ પોતે પણ આગળના ન્યૂઝ ચેનલ થકી જણાવી ચૂકેલા છે કે સરકારી કર્મચારીઓ તમે બધા હેરાન પરેશાન ના કરો અને ડોક્યુમેન્ટ્સ માટે પ્રજાને હેરાન ના કરો, તે સીએમ પટેલ ખુદ કહી રહ્યા છે. તે છતાં પણ અહીંયા આવી હું છેલ્લા 4 દિવસથી ખૂબ ધક્કા ખાઉં છું, હેરાન પરેશાન છું. મારી પાસે બધા ડોક્યુમેન્ટ હોવા છતાં મારું ઈડબ્લ્યુએસ નથી નીકળી રહ્યું અને મામલતદાર પોતે પણ 2-3 દિવસ ગેરહાજર છે, રજા ઉપર છે અને તલાટી સાહેબ પણ ડોક્યુમેન્ટ્સ વધારાના માંગી રહ્યા છે, જે મારે ક્યાંથી લાવવા તે મને ખબર નથી. કેવા ડોક્યુમેન્ટ વધારાના? તલાટી સાહેબ મારા બાળકોના જાતિના દાખલા માંગે છે, જે કોઈ પણ આંગણવાડી વાળા લેખિતમાં મને આપવા તૈયાર નથી. કારણ કે મારા બાળકો હજુ આંગણવાડીમાંથી હવે સ્કૂલ તરફ જઈ રહ્યા છે, તો આંગણવાડી વાળાનું પણ કહેવું છે કે આવા કોઈ જાતિના દાખલા આંગણવાડી ના લખી શકે. જે તલાટી સાહેબ એવું કહે છે કે ના, તમારે આપવા જ પડશે. હવે મારે ક્યાંથી લાવવા મને પણ નથી સમજાતું કે હવે મારે ક્યાંથી કઢાવવા. જે આ સર્ટિફિકેટ છે ઈડબ્લ્યુએસ જાતિ અંગેના પ્રમાણપત્રમાં, એમાં મારા આધાર કાર્ડ, મારા દીકરાઓના આધાર કાર્ડ, મારું ઘરનું લાઇટ બિલ, મારું રેસિડન્ટ પ્રૂફ માટે અને એ સિવાય આંગણવાડીનું ડોક્યુમેન્ટ્સ લાગે છે. એ બધા જ ડોક્યુમેન્ટ્સ મારી પાસે હાજરમાં છે. મારી જ્ઞાતિ અંગેનો મારો પુરાવો પણ મારી પાસે હાજરમાં છે. તે છતાંય મારા બાળકોનું ઈડબ્લ્યુએસ નથી થઈ રહ્યું. ઈડબ્લ્યુએસ માટે આપ અરજી કઈ જગ્યાએ કરી? સુરેન્દ્રનગર સેવા સદન, તલાટી મામલતદાર સાહેબ શ્રીની ઓફિસે.